નમસ્કાર મિત્રો, આજે આપણે સાતત્ય અને વિકલનની અંદર સ્વાધ્યાય 5.6 કે પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલા હોય વિધેયો તેનો dy by dx કેવી રીતના શોધવાનું. મિત્રો આપણે ભણી ગયા કે કોઈ y બરાબર ધારો કે x2 2x 1 એટલે કે y વિધેય છે જેમાં ચલ x છે, તો x ચલના સ્વરૂપે કોઈ વિધેય આપેલું હોય ને dy by dx શોધવાનો હોય તો dy by dx એટલે આપણે શું કરીએ છીએ, x જે ચલ છે એનું x પ્રત્યે વિકલન કરવાનું છે. તો x2 ના 2x 2x ના 2 અને અચળ પદના 0 આ રીતના આપણે dy by dx એક વિધેય આપેલું હોય ત્યારે આપણે મેળવીએ. હવે મિત્રો પ્રચલ સમીકરણ એટલે કે એક કરતા વધારે વિધેયોનો કોઈ એક ચલ આપેલો હોય, ધારો કે x બરાબર ft હોય અને y બરાબર ધારો કે કોઈ gt વિધેય હોય. બે અલગ અલગ વિધેયો છે અને બંનેનો ચલ જે છે અહીંયા મિત્રો t છે. તો અહીંયા આ વિધેયને આપણે જે ચલ આપે છે એના સ્વરૂપે વિકલન કરવું પડે, તો dx by dt સ્વરૂપે વિકલન કરવું પડે, રાઈટ. અને અહીંયા પણ જે વિધેય આપ્યું છે એમાં જો ચલ t હોય તો y નું વિકલન જે છે y વિધેયનું એ t ના સાપેક્ષે એટલે કે dy by dt સ્વરૂપે કરવું પડે. અને ત્યાર પછી મિત્રો આપણે dy by dx શોધવા હોય તો dy by dx બરાબર આપણે શું કરવું પડે, dy by dt ભાગ્યા જે dy by dt તમે મેળવ્યો છે dy by dt ભાગ્યા dx by dt dx by dt. તો આ જે છે મિત્રો કે dy by dx ડાયરેક્ટ x ચલ ના આપેલો હોય અને કોઈ t સ્વરૂપે પ્રચલ સ્વરૂપે આપેલો હોય ત્યારે dy by dx બરાબર સૂત્ર છે dy by dt ભાગ્યા dx by dt. તો આ રીતના મિત્રો હવે દરેક વિધેયો અલગ અલગ આપેલા હશે, x અને y સ્વરૂપે આપેલા હશે, જેમાં કોઈ એક સામાન્ય ચલ હશે થીટા. તો અહીંયા થીટા હોય તો મિત્રો dx by d dy by d થીટા સ્વરૂપે હોય તો dy by dx શોધવા માટે dy by d થીટા ભાગ્યા dx by d થીટા કરવાના. અહીંયા વિધેય t સ્વરૂપે આપેલું હોય, t ચલ સ્વરૂપે, તો તમારે અહીંયા dx by dt dy by dt ને પછી dy by dx શોધવા માટે શું કરવાનું, dy by dt ભાગ્યા dx by dt. તો આ રીતના મિત્રો આ એક ખૂબ જ સહેલા એક્ઝામ્પલ છે તે આજે આપણે જોવાના છે. તો પહેલું એક્ઝામ્પલ છે મિત્રો x બરાબર 280 અને y બરાબર 80 ની 4 ઘાત આપેલી હોય ત્યારે dy by dx શોધો મિત્રો. તો સૌપ્રથમ આપણે જે વિધેય આપ્યું છે x એમાં ચલ t સ્વરૂપે આપેલું છે તો dx by dt શોધીશું મિત્રો. તો dx by dt બરાબર શું, હવે વિકલન મિત્રો આપણને આવડે છે કે t સ્વરૂપે કરવાનું છે, t નો વર્ગ છે ઘાત આગળ આવી જશે એટલે 2 * 2 4 80 થઈ જશે મિત્રો, રાઈટ. ઘાત આગળ આવી જશે પછી એક ઘાત ઓછી થાય એટલે t ની એક ઘાત એટલે t લખીએ છીએ તો dx by dt મળી ગયું. એ જ રીતના મિત્રો dy by dt મેળવવા છે આપણે તો dy by dt એટલે ઘાત આગળ આવી જશે 480 નો ઘન 480 નો ઘન થઈ જશે મિત્રો. હવે તમારે શોધવાનું છે મિત્રો dy by dx. dy by dx એટલે શું, તો વિકલન થઈ ગયા પછી મિત્રો જો dy by dx અને dy ઉપર છે મિત્રો તો ઉપર dy by dt ભાગ્યા dx by dt કરવાના છે મિત્રો તમારે. એટલે આ બંને જે વિકલન તમે શોધી નાખે છે એનો ગુણોત્તર જ લેવાનો છે, પણ dy by dt ઉપર પ્રથમ કારણ કે dy by dx શોધીએ છીએ આપણે તો dy ઉપર રહેવા જોઈએ મિત્રો, ભાગ્યા dt ભાગ્યા છેદમાં dt બંને જગ્યાએ છે dy by dx જ થઈ જાય મિત્રો. તો dy by dt જે છે એની કિંમત તમે શોધી નાખી છે 480 નો ઘન ભાગ્યા dx by dt એટલે મિત્રો 480 છે, 4 એ 4 કેન્સલ અને 3 ની 3 ઘાત ભાગ્યા t એટલે મિત્રો t નો વર્ગ થશે. તો આ રીતના મિત્રો dy by dx t² મળશે. બીજું એક્ઝામ્પલ છે મિત્રો x બરાબર 1 cos θ આપેલા છે તો અહીંયા મિત્રો θ સ્વરૂપે ચલ જે છે તો વિધેયનું dx by d θ, અહીંયા t નથી ચલ, અહીંયા θ ચલ છે મિત્રો અહીંયા, અને ab તો અચળ છે ગુણાકારમાં. તો dx by d θ શોધવાનું છે તમારે, dx by d θ. તો dx by d θ આના પરથી મિત્રો તો એ ગુણાકારને એમને લાવો તો cos θ નું વિકલન મિત્રો માઈનસ sin θ થશે. એ જ રીતના મિત્રો y જે છે એનું dy by d θ શોધો તો dy by d θ ગુણાકારમાં b એમને લાવો તો cos θ નું માઈનસ sin θ થશે મિત્રો. હવે તમારે શોધવું છે કે દરેકમાં dy by dx જ શોધવાનું છે મિત્રો, યાદ રાખજો. તો dy by dx બરાબર શું, તો dy by d θ જે તમે આ શોધ્યો છે પહેલા એ અને પછી ભાગ્યા dx by d θ કરવાના. તો dy by d θ જે છે મિત્રો માઈનસ b sin θ ભાગ્યા માઈનસ a sin θ, માઈનસ માઈનસ કેન્સલ sin sin કેન્સલ, ધેરફોર b ભાગ્યા a dy by dx આવે મિત્રો, રાઈટ. ત્યાર પછીના પ્રશ્ન આગળ હવે જોઈશું મિત્રો આપણે. ત્રીજો પ્રશ્ન છે મિત્રો x બરાબર sin t y બરાબર cos 2t.
x બરાબર sin t, અહીંયા જે ચલ છે મિત્રો જે t સ્વરૂપે પ્રચલ સ્વરૂપે છે, તો x બરાબર sin t જે છે મિત્રો, આ t જે છે મિત્રો થીટા જે છે એવા એ પ્રચલ કહેવામાં આવે છે મિત્રો. તો dx by d થીટા, પણ અહીંયા t છે તો dx by dt શોધવું પડશે તમારે. તો sin t નું વિકલન cos t, અહીંયા dy by dt, cos 2t નું વિકલન મિત્રો માઈનસ sin 2t, ત્યાર પછી 2t નું થાય એટલે ઇન્ટુ 2 થાય, રાઈટ. તો હવે મિત્રો dy by dx એટલે કે dy by dt ભાગ્યા dx by dt, dy by dt એટલે કે માઈનસ 2 આગળ આવી જશે, માઈનસ 2 sin 2t ભાગ્યા મિત્રો cos t, રાઈટ. તો આ જે છે મિત્રો dy by dx છે. હવે આને જે લખવું હોય મિત્રો તો માઈનસ 2 sin 2t ની કિંમત તમને ખબર છે 2 sin t cos t, તો સાદું અપાતું હોય તો મિત્રો આપવાનું, તો cos t મિત્રો ઉડી જશે, તો માઈનસ 2 ગુણ્યા 2 એટલે માઈનસ 4 sin t થશે, રાઈટ. ચોથો જે પ્રશ્ન છે મિત્રો x બરાબર 4t, y બરાબર 4/t. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે મિત્રો x બરાબર cos થીટા માઈનસ cos 2 થીટા, y બરાબર sin થીટા માઈનસ sin 2 થીટા. તો જુઓ મિત્રો ફરીથી અહીંયા પ્રચલ સ્વરૂપે t છે અહીંયા મિત્રો, તો dx by dt, dx by dt જે છે મિત્રો t પ્રત્યે વિકલન કરવાનું છે એટલે 4t નું 4 થશે. અહીંયા dy by dt મિત્રો, તો dy by dt ચાર અચળ પછી ઉપર છે મિત્રો, અને 1/t નું આપણને ખબર છે કે -1/t² થશે, રાઈટ. 1/x2 -1/x પ્રમાણે 1/t નું શું થાય મિત્રો -1/t² છે. 1/x નું વિકલન મિત્રો d by dx 1/x એટલે કે -1/x² છે, રાઈટ. તો હવે મિત્રો dy by dx, dy by dt ભાગ્યા dx by dt કરો. dy by dt એટલે મિત્રો -4/t² ભાગ્યા 4 છે મિત્રો અહીંયા, તો 4 ઉપર તો અંશમાં છે કેન્સલ થઈ જશે મિત્રો, અને આ t² નીચે આવશે એટલે -1/t² લખી શકાય મિત્રો, રાઈટ. ત્યાર પછી મિત્રો આ જે પ્રશ્ન છે આમાં થીટા જે છે આપેલું છે મિત્રો, તો x નું તમારે થીટા પ્રત્યે વિકલન કરવાનું છે. તો dx by d થીટા cos થીટા નું માઈનસ sin થીટા, cos 2 થીટા નું માઈનસ sin 2 થીટા, અને 2 થીટા નું 2 થશે એટલે માઈનસ માઈનસ પ્લસ, અને 2 આગળ આવી જશે એટલે 2 sin 2 થીટા થશે મિત્રો. તો આ જે છે dx by d થીટા નું વિકલન થઈ ગયું. ત્યાર પછી મિત્રો dy by d થીટા શોધીએ હવે આપણે. તો sin થીટા નું વિકલન cos થીટા, અને sin 2 થીટા નું મિત્રો cos 2 થીટા, અને 2 થીટા નું 2 એટલે કે -2 sin નું cos 2 થીટા, અને 2 થીટા નું મિત્રો 2 થઈ ગયું. હવે આપણે શોધવાનું છે dy by dx મિત્રો, તો dy by dx બરાબર dy by d થીટા ભાગ્યા dx by d થીટા, રાઈટ. જ્યાં પર મિત્રો dy by d થીટા જે છે કિંમત પહેલા ઉપર મૂકી દો, તો cos થીટા -2 cos 2 થીટા છેદમાં -sin થીટા પ્લસ 2 sin 2 થીટા. તો આ રીતના મિત્રો dy by dx મળશે આપણને. સાચું અપાય તો આપી દેવાનું મિત્રો, નહીં તો રવા દેવાનું, આપણું dy by dx જ શોધવું. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 6, x બરાબર a * થીટા - sin થીટા અને y બરાબર a * 1 + cos થીટા. ફરીથી અહીંયા વિધેય જે x આપ્યું છે મિત્રો એનું ચલ સ્વરૂપે થીટા છે, અહીંયા પ્રચલ સ્વરૂપે, તો y બરાબર અહીંયા પણ થીટા સ્વરૂપે છે. તો dx by d થીટા શોધવાનું, dy by d થીટા શોધવાનું. તો સૌપ્રથમ આપણે dx by d થીટા શોધીએ મિત્રો. તો dx by d થીટા એટલે એ ગુણાકારમાં છે એમ રહેશે મિત્રો. થીટાનું વિકલન 1 અને sin થીટાનું વિકલન cos થીટા, રાઈટ. તો a * 1 - cos થીટા dx by d થીટા. dy by d થીટાનું મિત્રો વિકલન dy by d થીટા એટલે કે એ ગુણાકારમાં છે એમ રહેશે મિત્રો. 1 નું 0 થઈ જશે અચળ પદ, અને cos થીટાનું વિકલન -sin થીટા થશે મિત્રો. તો આ રીતના મિત્રો dx by d થીટા અને dy by d થીટા શોધ્યા પછી હવે આપણે dy by dx શોધવાનું છે. તો dy by dx એટલે શું? તો dy by d થીટા ભાગ્યા dx by d થીટા થશે, રાઈટ. તો dy by d થીટા જે છે મિત્રો શોધ્યું છે આપણે મૂકી દઈએ, તો a * એટલે કે માઈનસ આગળ નીકળશે તો a sin થીટા થશે મિત્રો. અને અહીંયા પણ
dx by d theta એટલે a into 1 minus cos theta. અહીંયા મિત્રો એ કેન્સલ થઈ જશે, ઉપર છે માઇનસ sin theta છે મિત્રો, અને નીચે જે છે 1 minus cos theta છે. 1 minus cos theta એટલે કે મિત્રો લખો તો 2 sin square theta by 2 લખાય. therefore મિત્રો આના બરાબર લખવું હોય તો આના બરાબર તો માઇનસ sin theta. sin theta એટલે મિત્રો 2 sin theta by 2 cos theta by 2. sin 2 theta નું સૂત્ર ખબર છે મિત્રો, 2 sin theta cos theta. એ પ્રમાણે sin theta નું શું લખાય? 2 sin theta by 2 into cos theta by 2 અને છેદમાં છે મિત્રો 2 sin square theta by 2. એટલે 1 sin theta by 2 કેન્સલ થઈ જશે મિત્રો, 2 કેન્સલ થઈ જશે. therefore બરાબર અહીંયા જે છે માઈનસ cos theta by 2 ભાગ્યા sin theta by 2, એટલે કે માઈનસ લખો તો મિત્રો શું લખાય? cos ભાગ્યા sin એટલે cot theta by 2 લખી શકાશે. આ ફાઇનલ જવાબ છે મિત્રો તમારો, રાઈટ? ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 7 જે છે એમાં તમે જોઈ શકો છો કે ચલ પ્રચલ સ્વરૂપે t આપેલા છે, અહીંયા પણ t છે, તો dx by dt ને dy by dt શોધવાનું છે તમારે. તો સૌપ્રથમ આપેલા વિધેયનું dx by dt શોધીએ છે. અહીંયા મિત્રો અંશ અને છેદ એટલે ભાગાકારનો વિકલન માટેનો નિયમ આપણે ઉપયોગ કરવો પડશે. છેદ એમ તેમ અંશનું વિકલન ઓછા અંશ એમ તેમ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. એ રીતના મિત્રો dx by dt એટલે કે છેદ એમ તેમ અંડર રૂટ cos 2t અંશનું વિકલન મિત્રો, અંશનું વિકલન આપણને ખબર છે sin cube t નું વિકલન મિત્રો. હવે 3 sin square t અને sin t નું થશે મિત્રો cos t માઈનસ sin cube t એમને રહેવા દો મિત્રો, અંશ એમને હવે રહેવા દો. છેદનું વિકલન તો છેદ જે છે 1 રૂટ cos 2t છે એનું શું થશે વિકલન? 1/2 રૂટ cos 2t થશે. ત્યાર પછી મિત્રો cos 2t નું થાય, cos 2t નું શું થશે? તો sin 2t માઈનસ cos 2 વિકલન માઈનસ, તો માઈનસ આગળ આવી જશે એટલે પ્લસ થઈ જશે, અને sin માઈનસ sin 2t આગળ માઈનસ હતા એટલે પ્લસ થઈ ગયા, અને પછી 2t નું 2 થશે મિત્રો. તો એ 2 પણ અહીં આપણે લખી દઈએ, રાઈટ? છેદમાં આનો વર્ગ છેદનો વર્ગ એટલે કે મિત્રો રૂટ નીકળી જશે એટલે cos 2t, રાઈટ? તો therefore મિત્રો આ જે છે જો 2 આ કેન્સલ, આ રૂટ cos 2t છે મિત્રો, અહીંયા રૂટ cos 2t સાથે ગુણાઈને પછી છેદમાં આવી જશે. તો રૂટ cos 2t એટલે રૂટ cos 2t એટલે રૂટ નીકળી ગયો એટલે cos 2t થશે મિત્રો. ત્યાર પછી આ જે છે મિત્રો 3 sin square t cos t વત્તા sin cube t અને sin 2t છેદમાં આ રૂટ cos 2t ગુણાઈને મિત્રો નીચે આવે, એક cos 2t હતા અને બીજા રૂટ આવે મિત્રો, એટલે કે x હોય ને બીજો રૂટ x આવે એટલે આ x ની એક ઘાત છે અને આ x ની કેટલી ઘાત કહેવાય? એટલે તૃતીયાંશ ઘાત કહેવાય. તો x અને x ની તૃતીયાંશ ઘાત એટલે 3 દ્વિતીયાંશ ઘાત થાય મિત્રો. એક રૂટ હોય ને એક ઘાત હોય તો એ રીતના લખવું હોય તો cos 2t ની કેટલી ઘાત લખી શકાય? તો cos 2t ની 3/2 ઘાત થઈ મિત્રો, રાઈટ? તો આ જે છે મિત્રો dx by dt આપણે શોધી નાખ્યું. હવે મિત્રો આપણે શોધીશું dy by dt. તો આ પરિણામ આ નંબર 1 આપીએ મિત્રો. એ જ રીતના મિત્રો હવે y બરાબર એટલે કે dy by dt શોધી નાખીએ છીએ મિત્રો આપણે એના ઉપરથી. તો છેદ એમને એમ ફરીથી અહીંયા તો રૂટ cos 2t અંશનું વિકલન મિત્રો એટલે કે 3 cos square t અને cos નું વિકલન શું થશે મિત્રો? sin t પછી માઈનસ છેદ એમને એમ રહેવા દીધા, અંશનું વિકલન કર્યું મિત્રો, 3 ઘાત આગળ આવી ગઈ, 3 cos square t પછી cos t નું થાય sin t ના થાય પણ મિત્રો માઈનસ sin t થાય એટલે માઈનસ આગળ લખી દઈએ આપણે. ત્યાર પછી માઈનસ હવે અંશ એમને એમ રહેવા દો મિત્રો એટલે કે cos cube t થશે, cos cube t અને છેદનું વિકલન મિત્રો એટલે કે 1/2 રૂટ cos 2t અને cos 2t નું જે વિકલન છે મિત્રો થશે માઈનસ sin 2t એટલે કે માઈનસ અહીંયા પણ આવી જશે પ્લસ થઈ જશે
અને sin 2t અને મિત્રો ત્યાર પછી 2t નું 2 થશે, રાઈટ? અને છેદમાં મિત્રો આનો વર્ગ છે એટલે કે cos 2t થઈ જશે, રાઈટ? તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ dy by dt જે છે એ શોધી નાખ્યું છે આપણે dx by dt. આનું થોડુંક સાદું અહીંથી આપેલ પ્રમાણે અહીંયા રૂટ આ 2 2 કેન્સલ થઈ જશે મિત્રો. આ રૂટ cos 2t અને રૂટ cos 2t અહીંયા જશે એટલે cos 2t થઈ જશે. જોડે છે મિત્રો 3 cos square t sin t વત્તા cos ઘન t અને sin 2t છેદમાં આ રૂટ cos 2t અહીંયા ગુણાય મિત્રો એટલે કે વર્ગમૂળ નીકળી ગયું, cos 2t થયા અને આગળ માઈનસ હતા મિત્રો એટલે કે માઈનસ લખીશું અહીંયા, રાઈટ? તો હવે મિત્રો જે છે ક્રોસ ગુણાકાર થયા પછી આ જે છેદ જે છે રૂટ cos 2t નો એ છેદમાં આવશે તો ફરીથી મિત્રો cos 2t એની કેટલી ઘાત થઈ 3/2 ઘાત થઈ. તો પરિણામ મિત્રો આ એક હતું ને પરિણામ 2 મળ્યું આપણને. તો હવે મિત્રો તમે જુઓ dy by dt આપણે શોધી નાખ્યું, dx by dt આપણે શોધી નાખ્યું મિત્રો. તો હવે આ જે છે મિત્રો dx by dt હતા, આ જે પરિણામ હતું મિત્રો dy by dt હતું તમારું, રાઈટ? તો dy by dx બરાબર શું? તો dy by dx બરાબર dy by dt ભાગ્યા dx by dt. એટલે કે મિત્રો dx dy by dt જે આ પરિણામ છે એમાં બંનેમાં છેદ તમે જોઈ શકો છો આ બંને સરખા છે એટલે કે આ કેન્સલ થઈ જશે છેદ બંનેના, રાઈટ? એટલે કે dy by dt માં અંશ જે છે ઉપર એ હું લખું છું ઉપર અને આ છેદ જે છે dx એ પણ હું નીચે લખું છું. તો આ જે છે મિત્રો જુઓ તમે માઈનસ ઓફ cos 2t 3 cos square t sin t વત્તા cos cube t sin 2t છેદમાં મિત્રો આ અંશ જે છે dy નો dy by dt નો એ લખું છું માઈનસ cos 2t 3 cos square t sin t વત્તા cos cube t sin 2t. અને હવે dy by dx માં dx by dt નો જે છે અંશ છેદ તો બંનેનો સમાન હતો એટલે મિત્રો કેન્સલ કરી દીધો. એટલે આનો જે અંશ છે હું લખું છું હવે, એટલે હું ભૂસી નાખું છું હવે. અહીંયા જે છે મિત્રો cos 2t 3 sin square t 3 sin square t cos t આ બધું ગુણાકારમાં જ છે મિત્રો વત્તા sin cube t sin 2t. હવે થોડુંક મિત્રો આનું સાદું આપીશું આપણે. તો દરેકમાં મિત્રો તમે જોઈ શકો છો કે cos square t કોમન છે, અહીંયા પણ cos square t છે, રાઈટ? તો cos square t કોમન નીકળશે તો મિત્રો cos square t આગળ માઈનસ છે તો માઈનસ લખવાનું. તો શું રહેશે મિત્રો cos 2t 3 cos 2t 3 છે મિત્રો એટલે 3 cos 2t, રાઈટ? cos square t કોમન નીકળી ગયો મિત્રો sin t રહેશે sin t માઈનસ મિત્રો કોમન કાઢે છે એટલે અહીંયા માઈનસ થઈ જશે. cos square કોમન નીકળે છે એટલે મિત્રો cos t sin 2t છેદમાં મિત્રો અહીંયા તમે જુઓ તો બંનેમાં sin square t કોમન છે તો sin square t કોમન નીકળશે તો cos 2t sin square t કોમન નીકળી ગયા મિત્રો 3 આગળ છે cos t વત્તા sin square t કોમન નીકળી ગયા છે તો ખાલી sin t જ રહેશે મિત્રો અને sin 2t
sin 2t રહેશે. ત્યાર પછી મિત્રો માઈનસ cos square t, આ cos 2t છે મિત્રો, એને આપણે 2 cos square t -1 તરીકે લખી શકાય. 3 into 2 cos square t -1 into sin t minus cos t sin 2t નું મિત્રો 2 sin t cos t, દરેકને t ના ગુણક તરીકે આપણે મિત્રો દર્શાવી શકીએ. 2t ને દરેકને t સ્વરૂપે, તો અહીંયા છેદમાં sin square t, ફરીથી મિત્રો 3 cos 2t જે છે, cos 2t એટલે કે અહીંયા મિત્રો લખવું હોય તો 1 2 sin square t લખી શકાય. cos 2t નું સૂત્ર 1 2 sin square t into cos t વત્તા sin t, sin 2t નું સૂત્ર છે 2 sin t cos t, 2 sin t cos t. ત્યાર પછી મિત્રો માઈનસ cos square t upon sin square t, ઉપર જે છે મિત્રો એનું જરા સાદુરૂપ આપીએ આપણે. 3 × 2 6 cos square t sin t, 3 ગુણ્યા માઈનસ sin t એટલે કે -3 sin t -2 sin t અને cos t એટલે cos square t sin t, ગુણાકાર કરી દીધો મિત્રો સિમ્પલ. sin square t હતા જ, ફરીથી મિત્રો આ 3 સાથે આ cos t નો ગુણાકાર 3 × 3 cos t 3 cos t પછી 3 × 2 એટલે 6 sin square t cos t વત્તા મિત્રો 2 sin square t cos t. therefore મિત્રો હવે અહીંયા જોઈ શકો તમે કે માઈનસ cos square t ને અંદર જે કૌંસમાં છે 6 cos square t sin t છે મિત્રો, એટલા ને એટલા 2 cos square t sin t બાદ કરવાના, એટલે 6 માંથી 2 જાય એટલે 4 cos square t 4 cos square t sin t minus 3 sin t. 6 cos square t sin t માંથી 2 cos square t sin t જાય એટલે મિત્રો 4 cos square t sin t અને -3 sin t છેદમાં મિત્રો એ રીતના sin square t 3 cos t -6 sin square t cos t વત્તા 2 sin square t cos એટલે કે -4 ઓછા 6 વત્તા 2 એટલે -4 sin square t cos t લખી શકાય. હજી થોડું સાદુરૂપ આપી શકાય તો મિત્રો આપવાનું છે આપણે. therefore મિત્રો -cos square t, તો જો મિત્રો આમાંથી sin t કોમન નીકળશે, એ sin t અહીંયા નીચે જોડે sin square છે આમાંથી જતો રહેશે કેન્સલ, એટલે આ sin t આમાંથી કોમન કાઢશો એટલે મિત્રો છેદમાં એક sin t થઈ જશે, એક ઓછો થઈ જશે, અને છેદમાંથી cos t કોમન કાઢશો મિત્રો તો ઉપરથી cos square t છે તેમાંથી એક ઓછો થઈ જશે, એટલે હું લખું છું શું મિત્રો -cos t upon sin t, કૌંસમાં આમાંથી sin કોમન નીકળી ગયો, એ sin અહીંયાથી કેન્સલ થઈ ગયો મિત્રો, તો શું રહેશે 4 cos square t -3, ને નીચે મિત્રો ઇतना cos નીકળી ગયા તો 3 4 sin square t. હવે cos t મિત્રો અહીંયા ગુણી નાખો અંદર, તો આપણને ખબર છે મિત્રો કે cos t ગુણ્યા આપણે તો શું થઈ જશે 4 cos cube t -3 cos t, એ રીતના sin t ગુણી નાખીએ અંદર મિત્રો, તો 3 sin t -4 sin cube t. તો sin 3 થીટા નું સૂત્ર મિત્રો આપણે જાણીએ છીએ, sin 3 થીટા એટલે કે 3 sin થીટા -4 sin cube થીટા, અને cos 3 થીટા નું સૂત્ર પણ જાણીએ છીએ મિત્રો આપણે 4 cos cube થીટા -3 cos થીટા.
એ જ બંને સૂત્રો અહીં આવી ગયા મિત્રો 4 cos 50 - 3 cos t એટલે આને શું લખાય cos 3t - cos 3t અને આ જે છે મિત્રો 3 sin θ - 4 sin θ નું sin 3 θ છે તો 3 sin t - 4 sin 50 નું sin 3t છે મિત્રો therefore cos 3t upon sin 3t મિત્રો એટલે કે -cot 3t લખી શકાય તો આ મિત્રો dy/dx જ કરવાનો હતો પણ મિત્રો અહીંયા સાદુરૂપ આપી શકાતું હતું તો જ્યાં સુધી સાદુરૂપ આપી શકાય ત્યાં સુધી આપીને એનો ફાઇનલ આન્સર મિત્રો આપણે મેળવવાનો હતો રાઈટ dy/dx આઠમો પ્રશ્ન છે મિત્રો x = a cos t log of 10t/2 અને y વિધેય આપ્યું છે a sin t અહીંયા t પ્રચાર સ્વરૂપે છે મિત્રો તો x = a cos t log 10t/2 નું ફરીથી મિત્રો આપણે dx/dt t પ્રત્યય છે વિકલન કરવાનું છે dx/dt સુધી મિત્રો એ ગુણાકારમાં એમને રહેશે cos t નું વિકલન -sin t થશે મિત્રો ત્યાર પછી log 10t/2 નું વિકલન log x હોય તો મિત્રો 1/x લખાય એટલે કે 1/10t/2 જે છે છેદમાં આવી જશે log પછી જે છે મિત્રો 1 કરીને છેદમાં આવે એનું વિકલન પછી 10t/2 નું થાય 10t/2 નું વિકલન શું થાય તો sec2t/2 થાય અને ત્યાર પછી મિત્રો t/2 નું થાય તો 1/2 થાય આ રીતના મિત્રો આપણને ખબર પડી જોઈએ કે અંદરથી અંદરનું વિધેયનું વિકલન છે સુધી આપણે કરવાનું છે ફરીથી log 10t/2 નું 1/10t/2 પછી 10t/2 નું sec2t/2 અને પછી t/2 નું 1/2 રાઈટ તો આ રીતના મિત્રો વિકલન કરી દીધું હવે આપણે થોડું સાદુરૂપ આપીએ a - sin t 1/2 sec2t/2 જે છે મિત્રો એટલે કે એને લખી શકાશે આપણે 1/cos2t/2 લખાશે અને 10t/2 તેને લખાશે sin t/2 ભાગ્યા cos t/2 એટલે ઉપર જશે મિત્રો રાઈટ છેદમાં છે 10 તો sin ભાગ્યા cos તો છેદનો છેદ cos ઉપર જતો રહે મિત્રો therefore મિત્રો શું લખાય a - sin t એક cos t કેન્સલ થઈ જશે મિત્રો તો નીચે શું આવી 1/2 sin t/2 cos t/2 આવે મિત્રો therefore a - sin t 1/2 sin t/2 cos t/2 એટલે મિત્રો sin t થાય sin t નું સૂત્ર છે જેમ sin 2θ હોય તો 2 sin θ cos θ લખીએ છીએ તો ખૂણો અડધો છે તો મિત્રો આખો થઈ જશે sin t થઈ જશે રાઈટ હવે એ sin t અહીંયા ક્રોસ ગુણાકારમાં જાય મિત્રો તો therefore a sin નો ગુણાકાર એટલે કે -sin2θ એટલે કે -sin2t t છે મિત્રો +1 અને આખાના ભાગ્યા મિત્રો sin t થઈ જશે therefore a મિત્રો 1 - sin2t એટલે cos2t અને ભાગ્યા sin t લખાશે તો અહીંયા સુધી મિત્રો આપણે વિકલન કરીને એનું સાદુરૂપ આપવાનું છે a શું આવ્યું મિત્રો cos2t ભાગ્યા sin t એ પરિણામ નંબર 1 છે મિત્રો હવે આપણે જોઈશું મિત્રો y = a sin t આપેલા છે y = a sin t આપેલા છે એટલે કે y = a sin t ઉપરથી dy/dt મિત્રો મેળવવાના છે તો એ ગુણાકાર એમ sin t નું વિકલન મિત્રો cos t તો આ પરિણામ નંબર 2 છે હવે આપણે શોધવાનું છે dy/dx તો dy/dx બરાબર શું તો dy/dt ભાગ્યા dx/dt dy/dt જે છે મિત્રો મેળવી લીધું છે આપણે a cos t અને ભાગ્યા dx/dt મિત્રો આપણે જે મેળવ્યા હતા પરિણામ આ છે શું છે તો a cos2t ભાગ્યા sin t એટલે છેદનો છેદ છે મિત્રો ઉપર જશે અને a કેન્સલ તો sin t ઉપર જશે મિત્રો તો cos t sin t ભાગ્યા cos2t તો એક cos મિત્રો કેન્સલ તો sin t ભાગ્યા cos t એટલે કે tan t જે આપણે માંગેલ dy/dx છે મિત્રો dy/dx શું આવ્યું tan t ત્યાર પછીના બે પ્રશ્નો છે મિત્રો હોમવર્ક પર તમને આપ્યા છે ત્યાર પછી લાસ્ટ એક્ઝામ્પલ છે હવે આ સ્વાધ્યાયનો x બરાબર √a sin inverse t y બરાબર √a cos inverse t તો સાબિત કરો કે dy/dx બરાબર -y/√a
x. મિત્રો જુઓ અહીંયા x અને y બે વિધેય આપે છે પ્રથમ સ્વરૂપે t છે અહીંયા મિત્રો x બરાબર અંડર રૂટ a sin ઇન્વર્સ t છે અને y બરાબર અંડર રૂટ a cos ઇન્વર્સ t છે. તમારે શોધવાનું છે dy by dx એના બરાબર y by x સાબિત કરો એટલે આપી દીધું છે રિઝલ્ટ મિત્રો તમને. તો હવે આવા પરિણામ હોય મિત્રો તો જરા આને dx by dt અને dy by dt કરતા પહેલા કંઈક સરળ સ્વરૂપમાં આ વિધેયને ફેરવી શકાય છે એ જોવાનું મિત્રો. અહીંયા જુઓ મિત્રો કે x અને y નો ગુણાકાર કરવામાં આવે તો x ગુણ્યા y, તો અહીંયા જમણી બાજુ પણ ગુણાકાર કરવામાં આવે કે a raised to sin inverse t ગુણ્યા અંડર રૂટ a raised to cos inverse t લખી શકાય. બંને રૂટ છે એટલે કે એક જ રૂટમાં લખી શકાય મિત્રો કે a ગુણ્યા sin inverse t ગુણ્યા a raised to cos inverse t. બંનેનો આધાર પણ મિત્રો સરખો છે, આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય એ પ્રમાણે a raised to શું થશે sin inverse t વત્તા cos inverse t. therefore મિત્રો આપણને ખબર છે કે sin inverse x વત્તા cos inverse x બરાબર pi by 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં આપણે ભણી ગયા મિત્રો. તો sin inverse t વત્તા cos inverse t બરાબર pi by 2 પ્રમાણે a raised to શું થશે એનો જવાબ pi by 2 થશે. એટલે એક પરિણામ તમને આના ઉપરથી એવું મળ્યું બંનેનો ગુણાકાર કરવાથી xy બરાબર અંડર રૂટ a raised to pi by 2 મિત્રો. હવે એનો ઉપયોગ કરીને આપણે dy by dx શોધીશું. એટલે કે xy બરાબર મિત્રો આપણને પરિણામ મળ્યું છે રૂટ a raised to pi by 2. હવે બંને બાજુ વિકલન કરીએ તો અહીંયા ગુણાકારનો નિયમ આવશે મિત્રો. અહીંયા ગુણાકારનો જે નિયમ આવશે એના ઉપરથી આપણને ખબર છે કે પહેલા x ને અંદર રહેવા દઈએ તો y નું વિકલન થશે મિત્રો dy by dx. જો અહીંયા અચળ પદ છે મિત્રો એટલે xy નો ગુણાકારનો નિયમ પ્રમાણે x એમને y નું x પ્રત્યે વિકલન આપણે dy by dx શોધવો છે તો x એમને dy by dx વત્તા y એમને મિત્રો x નું વિકલન 1 અને આનું વિકલન x પ્રત્યે મિત્રો આ તો અચળ પદ છે એટલે કે 0 થઈ જશે મિત્રો. તો x dy by dx બરાબર -y થશે વત્તા આ બાદ જશે તો અને therefore dy by dx બરાબર શું મળશે મિત્રો આપણને x છેદમાં જતા રહેશે તો y છેદમાં x જે મિત્રો માંગેલ પરિણામ છે. આમ મિત્રો આપણે બધા જ એક્ઝામ્પલ જોયા છે. બાકી બે એક્ઝામ્પલ છે હોમવર્કમાં તમને આપ્યા છે. હવે નવું જે સ્વાધ્યાય છે મિત્રો આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.